તો હવે આપણે ભૂકો ઢાંકી લઈએ. તો મિત્રો આપણે જો અડધો કાગળ ઢાંકી દીધો ને અડધો બાકી છે. મેમરી કાર્ડ વર્ડિંગ સ્પીડ લો તો બંધ ઢાંકી દો બાકી. હજી અડધો બાકી અડધો થોડો એમાં આગળ કાગળ આવે ને એટલે ટકાઈ જાય. હા કોઈ ભૂકો લેવો હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. કોરો પડ્યો હોય આપણે જો પાછી સગવડ કરી દીધી છે. કોરો જો દેખાડું કહી દઉં જોજો હમણાં હો જોયું માલ એમને મેં ભાઈ કોરો લીલો છમ કે આપણે પાણી પહેલા પાર બાંધી દેવાની એટલે પાછી ઉપાધિ જ નહીં. ઘણી એવું કે ટેન્શન જ નહીં. પાણી પહેલા પાર બાંધે ને ઉપાધિ જ નહીં. હજી લાઇટ આવી નથી પણ વરસાદ આવવા માંડ્યો છે. લાઇટ નથી આવી તો હવે એને ઢાંકી લઉં ભૂકો પછી મહિલા. તો મિત્રો આપણે આખો ભૂકાને સેફ કરી દીધો. આમ જો સેફટી કરી દીધી ભૂકાની આખો ભૂકો આપણે ઢાંકી દીધો. પાણા હતા ઉપાડી જ લીધા. હું જોઈએ જ નહીં. ખાલી ખોટો ચલો બગાડવો એના કરતા સેફ કરી દેવો સારો. વરસાદ ગમે ત્યારે આવે જવું જોઈએ. વાતાવરણ કેમ હે જોતા આવ્યો તો ચણો પાવાને ટકાઈ ગયો ભૂકો. કામ થઈ ગયું. એક કામ નીકળી ગયું વાંધો નથી. હવે લાઇટ આવી નથી હજી. લાઇટની વાત જો લાઇટ આવી નથી. લાઇટ આવી ગઈ તો કરી દે ચાલુ. હા ભાઈ હજી લાઇટ આવી નથી. ગઈ 12:30 વાગ્યાની લાઇટ વાગી ગઈ. અત્યારે વાગ્યા 3 હજી લાઇટ આવી નથી. ચણા પાવા હે. વરસાદ ગમે ત્યારે હવે ટેન્શન આવી ગયું ભાઈ. માથા માથે ટેન્શન ચડી જાય ગયું. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. ચણા હુકાયા જોતા પીરા ભરવા માંડ્યા. તો દોસ્તો આ વરસાદ ને શું કે લાઈટ એ આ ચણા પાવા નહીં દે ભાઈ. આજે મૂળ આવ્યું હતું ચણા પાવાનું પણ આપણી માઠી એ ભાઈ નહીં પાવા દે ચણા. કાંઈ વાંધો નહીં. તો બીજું આ જોવું જોઈએ વાતાવરણ કેમ થઈ ગયું. વાવાઝોડું આવશે એવું લાગે છે હવે. વાવાઝોડું આવી જાય એવું લાગે છે અત્યારે. તો હવે જો ભાઈનું છે ને આપણે આ બધી સામગ્રી ઠેકાણે પહોંચાડી દઈએ. કેમ હા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. લાઇટ આવી નથી. બાકી લાઇટ આવી પાછા ઉપાડી દો. પછી ઘણા જો આ જો પીલા બધું દેખાય પીલા. હવે શું થાય આગળ હવે જોઈએ. વાવાઝોડું આવે કે લાઇટ આવે કે વરસાદ આવે જોઈએ હવે આગળ. તો મિત્રો લાઇટ તો આવી નહીં હવે. તો હવે વાતાવરણ એવું થઈ ગયું હોય ભાઈ વરસાદ જેવું. એટલે હવે ટાઢ પડે છે બરોબર. લાઇટ આવી નથી. હા બોલીને ગાડી હા તું ક્યાં છો? આવું હાલા આવું હાલમ આવું જો વરસાદ આવે ટાઢ પડે છે. સૂર્ય દેખાતો નથી તને કે સૂર્ય દેખાય જોજો યાર. હા રજા ઉપર સાત પડે. તો મિત્રો હવે રહી ગયો હે ચણા પાવાના આટલા બાકી. જો અહીંયા સુધી પાઈ લીધો હે.
આજે એટલામાં થોડાક બાકી છે. આ ક્યારો પેવાઈ ગયો, આ નીચલા બધા બાકી છે. તો હવે વાતાવરણ એવું થઈ ગયું ભાઈ, વરસાદ જેવું વાતાવરણ છે ને લાઈટ આવી નથી અને ટાઢ પડે છે. તો હવે કાલે આવીને ચણા પાવા, હવે આજે મેળ આવે નથી. હવે કાલે છે ને આવીને પછી આપણે ચાલુ કરી દઈશું આપણું કામ ત્યાં. તો હવે આપણે કાલે મળી. તો મિત્રો સવારમાં ઉઠીને પાછો આવી ગયો આપણી વાડીએ જો આ ચણા પાવાના બાકી છે. કાલે તો વાતાવરણ એવું હતું વરસાદ જેવું ને પાછી લાઈટ હતી નહીં એટલે પાછો આજે વળી સવારમાં ઉઠીને પતી ગયો વાડીએ. થોડાક આ બાકી છે ચણા પાવાના, આ બધા જો આ બધા બાકી છે ચણા પાવાની પાઈ દઉં અને ઉપરતા થોડુંક ઉપર પાઈ લીધું છે અને આ નીચલી વાટડી છે આ બધી આટલી બાકી છે. તો હવે આ પાઈ નાખીને દોરીઓ તો અહીંયા કમ્પ્લીટ જ છે. જો અમુક જગ્યાએ તૂટી ગયા છે તો પાયલા રાખીએ, એ તો હાંધી લેવું તૂટી ગયા, એ કાંઈ ટેન્શન નથી. તો હવે અત્યારે થોડી લાઇટ છે તો હવે આપણે ચાલુ કરી દઈએ મોટર. બાકી લાઇટ વહી જાય તો પાછી સાંજ સુધી પાછી લાઇટ આવીએ નહીં, પાછી લાઇટ વહી જાય ને તો પાછી સાંજ સુધી આવીએ. ટેન્શન એ છે એટલે પછી નકર રોગું ખોટું રાત રોડિયા કરવા જોઈએ ચણા પાવામાં. એના કરતાં લાઇટ છે તો ભાઈ નાખી. તો બાવડો લઈ લઈ થઈ જાય કમ્પ્લીટ, યુટ્યુબ ઉપર ચડી જાય આપણે ચણા પાઈ નાખીએ. હથિયા તૈયાર કરીને જો તમારે વાકા ઢીકી બોલાવી દેવી છે. જો આપણે ચણા જો તમે કેમ હે પોપટા લાગી ગયા છે, પોપટામાં ચણા લાગી ગયા છે. હવે આ ચોથું પાણી છે, હજી એક પાણી કાઢવાનું છે, હજી વાર છે. હજી એવું લાગશે તો કાઢવું, નકર પછી બાકા ઢીકી વાઢી નાખવું બધે. તો હવે રાત છે તો ચણા પાઈ નાખું પછી મહિલા આપણે. તો મિત્રો આ જો રગડો બનાવી નાખ્યો છે. કેમ રગડો બન્યો બેન? આપણે કેમાં નાખવું? આને કેમાં નાખવું? આમાં ચણા હાલ ઉપાડ છે. ઉપડે તારે ઉપાડ. હિંક ઉપડી જાય તો ઉપાડે. તો હવે મોટર ચાલુ કરવાની છે. લાઈટ છે હાલો આપણે ઓલી દવા એને એડજસ્ટ કરવાની છે, એનું એડજસ્ટ કરી નાખું દવાનું. તો વળી ડોલ જો આ ડોલ નમી ગઈ ને રોગી જો આવ્યું હમણાં પાણી આવે. આમાં છીંડું ગોટવું જોઈએ. હાલ ભાઈ આવી જા. ઓહો અરે રેતી નથી થી ભાઈ, દેખવા રહી ગયા તો. હવે લાઈટ રહે ને આમના હાથ ઉતી તો ચણા ભવાઈ જાય ભાઈ. તો મિત્રો આપણે છે ને ઉપરનું બધું પાઈ દીધું હે. આ જો આ બધું પવાઈ ગયું ઉપરનું છે ને, આ બધું પવાઈ ગયું. લાઈટ આવી હતી આ બધું ઉપરનું પાઈ લીધું. આ પવાઈ ગયું, આ બધું પવાઈ ગયું, આ એ પવાઈ ગયું. હવે બાકી છે ને તો હવે નીચે હવે ઓલું લાઈનવાળી સિસ્ટમ હતી, હવે ધોરિયાવાળી. હવે આ બધું બાકી છે. જો આ પાવાનું છે, અહીંથી જવા દેવાનું છે આપણે. આ બધું બાકી. તો લાઈટ છે તો આપણે મોટર ચાલુ કરી દઈએ સેટિંગ કરીને બરોબર. પાછી લાઈટ વહી જાય ને તો પવાય નહીં, આખો દી આમાં જ જાય બધું પાવાનું. લાઈટ સેટ ચાલુ કરી દો. તો દોસ્તો આપણે બપોરા કરી લીધા. જોકે બપોરા એટલે ખાઈ લીધું એમ. અચ્છા हमको सिखा रिया है. ખાઈને પાછો જો આ બાકી છે ને એમાં પાણી પાવાનું છે. આ ધોરિયામાં આવીએ પાણી. આ ધોરિયામાં એક એડજસ્ટ કરી લઉં ને ભાઈ, સેટિંગ કરી લઉં ને. નાકા બાકા તોડવાનું હોય ત્યાં તોડી નાખું અને હાંધવાનું હોય એ હાંધી નાખું. એટલે પાછું હું પાણી તૂટે, પાણી આડાવડું ભાગે
પાણી ભાગી બહુ જાય ઓલા ક્યારામાંથી આ ક્યારામાં આ ક્યારામાંથી ઓલા જો આ ધોરિયો આખો ભરાઈ ગયો ક્યારો ડૂઈ જો હમણાં દેખાડ જો આવ્યું હોય છે કે નહીં તમે જ કહો છે ને છે કે નહીં नहीं જો તૂટી ગયો તો હવે એને હાંધી લઉં પેલા પાવડાને મૂકી દે નીચો એ બચ ગયા હાય બચી ગયો ભલે ગયો ભાઈ હમણાં ભાંગી પડે ભાંગી કેમ પાણીમાં જાત તો ભીનો થઈ જાય રાખી દે જરાક કમ્પ્લીટ થઈ ગયો તો લાઈટ હવે લાઈટ આવે ને એની વાત જોવાની છે લાઈટ આવે નહીં પાટો કઈ તાવથી પાટો ના ખાય બરાબર તો હવે લાઈટનું ફરજિયાત વાત જોઈ જો હજી તો બાકી છે ભાઈ ઉથમું થઈ ગયું ઉથમું જવા દેવાનું હતું આ નીચે યા આ ઢોરિયામાં જે આવવા દેવાનું એટલે પાણી પહોંચ્યું ખરમ જવા દીધો હોત તો થાત ના મેળવે અટકી જાય જો આ અડધે રહી ગયું ને અડધે આમાં કોરું રહી જાય ને અડધું ભીનું રહી જાય ચણા પીરા પડે યાર એનું શું કારણ હશે ને કોમેન્ટ બોમેન્ટ કરો તો ખબર પડે આમાં ચણા મારે પીરા પડે કે આપણે ખબર ના હોય આપણે તો પહેલી વાર શું કે ચણા વાવ્યા છે ને ઉગાઈ રહ્યા એમાં કંઈ ખબર ના પડે હું દવા છાંટવી શું કરું તો એ હાયલા રાખી જો આવા થઈ ગયા જવું જોઈએ દેખાડ આવા જણા હે આપણે કેમ છે જેટલા થયા એટલા જે નસીબમાં હે થઈ જાય એ ટેન્શન નથી ટેસ્ટ કરી લઈએ આપણે ભાઈ છોલે ભટુરે બનાવવા હોય તો કહી દો કોમેન્ટ કરી દેજો પણ છોલે ભટુરે બનાવવા હોય કાબુલી ચણાને તો કોમેન્ટ કરી દેજો લઈ જાજો આપણી વારી આવીને મૂંઝાવાનું નહીં લઈ જવાનું તો હવે લાઇટની વાત જોઈ લો પછી આપણે મોટર ચાલુ કરીએ નીચે તો હવે લાઇટ આવે થઈ વાત ત્યાં સુધી આરા તો દોસ્તો લાઇટ આવી ગઈ આપણે કરી દીધું પાણી ચાલુ જો જાય પાણી દેખાય કરી દીધું પાણી ચાલુ મોટું હવે જો આ ઉપરનું બધું આ પાવાનું છે આ પાવાનું છે આ પાવાનું છે આ બધું હજી બાકી છે પાવાનું તો લાઇટ આવી ગઈ મેં કીધું મોટર ચાલુ કરતો પાછી વળી લાઇટ વહી જાય તો પછી ઉપાડી વળી સાંજે રાત્રોડિયા કરવા જાવ ખાલી એટલે એવું આવી ટાઢનું બહુ કરાય નહીં એટલે પાણી મોટર ચાલુ કરી દીધી અત્યારે લાઇટ છે યો કેમ છે આપણે ચણામાં પાણી કેમ જાય ચા આવી ગયો ચા પી લો ચા આવી ગયો ચા પી નાખીએ ત્યારો હવે તો ભરાઈ ગયો તૂટી ગયો જો ક્યારો તૂટી ગયો જો જાય બાકા જીતી બોલું ભાઈ ચા પી લો પછી આ તૂટી હા હાલે તો ક્યારો હાંતી લઉં ભાંગી તૂટી ગયો હતી છોકરી એના માટે પાવડું જોઈએ ને તારા નથી ના હતો તો હજી જીતી હટી જા આગળ વહી જા અટક ત્યાં જાવ છે પાવડું અટક હજી માં હવે साथी हो ऐसा कोई से नहीं हो दिल की बुझा जाए
ફાઇનલી મિત્રો આપણે કેવા નીચલી એટલી બધી વાટડી હતી ને પાણીની પાઈ દીધી છે. જોડો બગલો દેખાય ત્યાં સુધી પૂરું આપણું વાટડી પાઈ દીધી છે. જો આ બધું પવાય હવે આ ઊભો ને આ વાટડી બાકી છે ઊભો ને હવે આમાં આપણે પાણી આવવા દેવાનું છે. લાઈટ છે તો પાણી વારી દેવાનું વરી વહી જાય તો વરી પાછી એને પવાય નહીં રહી જાય હતું. હવે રેવું થોડુંક રહ્યું છે પાવા બાકી બધું મોસ્ટ ઓફલી બધું પાઈ જ દીધું છે એટલું બાકી છે થોડુંક પાવા એ પાઈ નાખે થોડુંક બાકી જોજો જા હુકાઈ જો નાકું વળી જાય ને એટલે રેડી થઈ જાય પાણી પાછું આમ પહોંચીએ ક્યાંય નાકું વાળી દો ભાઈ જોવા હજી તો ઉગ્યા હતા ચણા જોતા તાંવા પડ્યા હવે શું કરે આ પીળા પડી ગયા ચણા માંડવીની મોહમ તો હારી ગયા ને આ ચણાની મોહમે ફેલ ગઈ ભાઈ માંડવીની ફેલ ગઈ ચણાની ફેલ ગઈ બે ફેલ ગઈ આ જોટા પીળા પડી ગયા અત્યારે કાટ હાલે હે આ જો જોવા કાંઈ વાંધો નહીં ભાઈ બે મોહમ આવ્યા ત્રીજી થોડીને હાલવાના ચણા કાઢીને કાંઈક બીજું કાંઈક વાવી દેવું બાકી આમાં જોવું જોઈએ બાકી ભેગું ટાઈમ છે નહીં ચણા તો ચણા ભાઈ ચણા નહીં તો ચણાનો ભાઈ ગમે બીજું મકાઈ વાવી દેવી એમ ચાવા ભાઈ આવો રોગ આવી ગયો પીરા પડી ગયા ભાઈ ચણા એટલે આમાં ભાઈ અનુભવ જરૂરી છે ફૂલ અનુભવ જરૂરી છે વાળી ખેતીનું કામ કરવું કાંઈ હેલું નથી અનુભવ ના હોય તો કાંઈ ન થાય આ જોઉં ને કામ થઈ જાય બધું પીરું પડી જાય અનુભવ જરૂરી છે ભાઈ